હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 81,086 પર 649 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,823 પર 282 પોઈન્ટના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 50,933 પર 416 પોઈન્ટના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,772 પર 556 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,418 પર 362 પોઈન્ટના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી કન્ઝ્યુમર ક્લોઝ થયું છે 42,788 પર 3.73% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ક્લોઝ થયું છે 12,684 પર 2.61% ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો શુક્રવારના રોજ લોઅર શેડો સાથે ઓલ ટાઈમ હાઈ પાસે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર હેવી બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેલી ચાર્ટ પર 60ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જેથી આવનારા દિવસોમાં નિફ્ટીમાં સાઇડવેઝ ટુ પોઝિટિવ જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 25,388 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 25,500ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 25,700 અને 25,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 25,250ના લેવલની નીચે ક્લોઝ આપે છે તો 25,000 અને 24,900 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે જોઈએ નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 19 સપ્ટેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 26,000ની સ્ટ્રાઇક પર 2,64,286 લોટની સાથે થયું છે, અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 2,08,837 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ મેક્સિમમ ઓવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓવાઈ ચેન્જ કોલ સાઇડમાં 24,850ની સ્ટ્રાઇક પર 85,029 લોટનું એડિશન થયું છે, અને મેક્સિમમ ઓવાઈ ચેન્જ પુટ સાઇડમાં 26,500ની સ્ટ્રાઇક પર 1,03,003 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 25,050 અને 25,000 રહેશે, અને રેઝિસ્ટન્સ 25,550 અને 25,600ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડ્રેગનફ્લાય ડોજી કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ 60ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે. ડેલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 52,400 અને 52,700ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે વર્ક કરી શકે છે, જ્યારે નીચેમાં 51,800નો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 51,500 અને 51,000ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 18 સપ્ટેમ્બર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 52,000ની સ્ટ્રાઇક પર 1,52,404 લોટની સાથે થયું છે, જ્યારે પુટ સાઇડમાં 51,000ની સ્ટ્રાઇક પર 1,37,413 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ મેક્સિમમ ઓવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓવાઈ ચેન્જ કોલ સાઇડમાં 52,000 સ્ટ્રાઇક પર 45,709 લોટની સાથે થયું છે, જ્યારે મેક્સિમમ ઓવાઈ ચેન્જ પુટ સાઇડમાં 51,900ની સ્ટ્રાઇક પર 57,580 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 51,200 અને 51,000ના લેવલે રહેશે, અને રેઝિસ્ટન્સ 52,400 અને 52,500ના લેવલે રહેશે.